નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે નિશ્ચયક ચેપ્ટર જે છે એ પૂરું કર્યું હતું. એમાં એક સ્વાધ્યાય બાકી રાખ્યું હતું, એ આપણે આગળ જોવાનું છે. બાકીનું જે છેલ્લું સ્વાધ્યાય હતું એના દાખલા આપણે પૂર્ણ કર્યા હતા. અને આજે જે છે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. તો આના પછીનું જે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે જેનો ક્રમ છે 10મું ચેપ્ટર જે છે, આમ તો ભાગ 2માં આવે છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે લગભગ મોટાભાગના પાસે, અથવા તો જો ભાગ 2 ન હોય, નજીકમાં મળતો હોય તો લઈ લેવાનો, અથવા ડાઉનલોડ PDF જે છે એ કરી લેવાની બુકની. બરાબર. તો 10મું ચેપ્ટર જે છે સદિશનું બીજગણિત. જો ચેપ્ટર અત્યારે આપણે ઓનલાઈનની અંદર એવા જ પસંદ કરીએ છીએ કે જેમાં આપણે ઘરે બેઠા ભણવામાં બહુ વાંધો આવે નહીં. બરાબર. પછી વધારે પડતા જે હાયર લેવલના ચેપ્ટર છે એ અત્યારે આપણે ચલાવીએ તો થોડીક એની નુકસાની થાય, એટલે એ આપણે મોટે ભાગે પાછળ રાખીએ છીએ કે જ્યારે ઓફલાઈન શરૂ થઈ જાય ત્યારે એ બધા ચેપ્ટર ચાલે. એટલે આ સદિશવાળું ચેપ્ટર જે છે આમ તો થોડુંક 3 ડાયમેન્શનની વાત છે, એટલે વ્યવસ્થિત સમજશો તો એકદમ સરળ રહે. અને સૂત્રો આધારિત છે કે સૂત્ર ઉપરથી દાખલા થઈ શકે, અથવા તો લોજિક ઉપરથી કે લોજિકલી તમને જો વિચારી શકો એના ઉપરથી દાખલા થઈ શકે. તો 10મું ચેપ્ટર જે છે ભાગ 2માં કે સદિશનું બીજગણિત. આજે આપણે શરૂઆત કરીએ, થોડીક શરૂઆતની થિયરી જે છે એ જોઈએ. સદિશનું બીજગણિત આપણે 11મા ધોરણની અંદર એક ત્રિપરિમાણીય ભૂમિતિ એવું ચેપ્ટર ભણી ગયા, જેમાં 3 ડાયમેન્શનની અંદર યામ અથવા તો 3 ડાયમેન્શનમાં રેખાની વાત આપણે ત્યાં કરતા હતા. બરાબર. એવી જ વાત અહીંયા સદિશ જે છે એ સદિશનું બીજગણિત છે. સદિશ છે R2ની અંદર નથી, ખાલી યામ સમતલમાં નથી, પણ અવકાશમાં છે, એટલે R3માં છે. તો શરૂઆતમાં જે થોડીક થિયરી આપેલી છે, થિયરી આપણે જોઈએ એટલે આખા ચેપ્ટરની અંદર હું ભણવાનું છે એનો ખ્યાલ આવે. તો શરૂઆતમાં જે વ્યાખ્યાઓ પહેલાં પ્રસ્તાવના છે કે આપણા રોજિંદા જીવનમાં નીચેના જેવા ઘણા બધા પ્રશ્નો જે છે ઉપસ્થિત થાય. પહેલો પ્રશ્ન કે તમારી ઊંચાઈ શું છે? અથવા તો ફૂટબોલની ટીમના ખેલાડીઓએ પોતાની ટીમના ખેલાડીઓને પાસ આપવા માટે બોલને કઈ રીતે ધકેલવો જોઈએ, કે ફૂટબોલ જે રમતા હોય તો એને બીજા પોતાના ખેલાડીને આપવો હોય બોલ, તો કઈ રીતે બોલને ધકેલવો જોઈએ. નિરીક્ષણ કરો કે પ્રથમ પ્રશ્નનો શક્ય ઉત્તર 1.6 મીટર હોઈ શકે. પહેલો પ્રશ્ન કે તમારી ઊંચાઈ શું છે, તો અંદાજિત કોઈની થોડી વધારે કોઈની થોડી ઓછી હોય તો લગભગ 1.6 મીટર હોઈ શકે એમ. તે માત્ર એક વાસ્તવિક સંખ્યાના માન પર આધારિત છે હોય એવી રાશિ છે. કે એનો જવાબ માત્ર ને માત્ર એક કોના ઉપર આધારિત હોય, તો કે એક સંખ્યા 1.6 મીટર હોય, 1.5 હોય, 1.4 હોય, પણ આ એક માત્ર માન મળે, એક મૂલ્ય મળે એમ. આવી રાશિ જે છે એ અદિશ છે, કે આ પ્રકારની રાશિ હોય એને અદિશ કહેવાય, કે જેમાં માત્ર માન હોય. બીજા પ્રશ્નનો ઉત્તર, જે રાશિ બળ કહેવાય તે સ્નાયુઓની શક્તિ અને દિશા પર આધારિત છે. આપણે કીધું કે ફૂટબોલના ખેલાડી રમતા હોય તેને બોલ જે છે કઈ દિશા તરફ ધકેલવો જોઈએ, તો એનો ખેલાડી બીજી સાઈડ ઊભો હોય તો ત્યાં એ મોકલે બોલને, તો એના માટે એક તો બળ લગાડે. બરાબર. અને એ બળ પણ યોગ્ય દિશામાં હોય, કે એનો જે ખેલાડી હોય એ તરફ હોય એમ. તો આવી રાશિ જે હોય એને સદિશ કહેવાય. તો ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રમાં પણ આપણી પાસે અવારનવાર બંને પ્રકારની રાશિઓ જે છે એ ઉપસ્થિત થાય. અદિશ રાશિઓ જેવી કે આ બધી અદિશ રાશિઓ છે, બરાબર સમજજો. લંબાઈ, દળ, સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાણું, વીજળીનું દબાણ, ઘનતા, વીજળીની પ્રતિરોધક શક્તિ વગેરે, આ બધા જે છે એ અદિશ છે. બરાબર. આગળ પણ દાખલામાં પણ સ્વાધ્યાયમાં આવશે કે અદિશ અને સદિશને ઓળખો. તો આ બધી રાશિઓ જે છે અદિશ છે. અને સદિશ રાશિ જેવી કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વિદ્યુતક્ષેત્રની તીવ્રતા વગેરે જે છે એ વ્યવહારમાં ઉપસ્થિત છે. ટૂંકમાં સદિશ એટલે જેમાં દિશાની જરૂરિયાત હોય. બરાબર. સદિશ રાશિ એટલે જેને માન અને દિશા બંને હોય, જ્યારે અદિશ એટલે જેને દિશા હોતી નથી, માત્ર માન હોય. તો જો આપણે કેવું હોય તો લખી શકીએ અહીં કે સદિશ અને અદિશ વચ્ચેનો ભેદ હું તમને લખી દઉં કે સદિશ એટલે હું, તો કે એવી ભૌતિક રાશિ કે જેને દિશા અને માન
બંને હોય, બરાબર. એવી ભૌતિક રાશિ કે જેને શું હોય, દિશા પણ હોય અને માન એટલે મૂલ્ય પણ હોય, તો એને શું કહેવાય, સદિશ કહેવાય. જ્યારે અદિશ એટલે શું, તો કે એમાં દિશા હોતી નથી. તો જેમાં માત્ર શું હોય, માન અથવા તો એને મૂલ્ય કહેવાય. માન એટલે મૂલ્ય, માન હોય પરંતુ દિશા હોતી નથી, બરાબર. જેનું માત્ર માન હોય, મૂલ્ય હોય પણ દિશા હોય નહીં, તો આને કહેવાય અદિશ રાશિ. તો આગળ પણ હજી પ્રસ્તાવનામાં વાત કરી છે કે આ પ્રકરણમાં સદિશો પરની વિવિધ ક્રિયાઓ અને તેમના બેઝિક અને ભૌમિતિક ગુણધર્મોના પાયાના સિદ્ધાંતનો અભ્યાસ કરશું. આ બે પ્રકારના ગુણધર્મો જે છે જ્યારે સંયુક્ત રીતે વિચાર કરવામાં આવે ત્યારે તે સદિશની સંકલ્પનાનો સંપૂર્ણ ખ્યાલ આપે. ઉપર વર્ણવેલ જુદા જુદા ક્ષેત્રોમાં તેમની ઉપયોગિતા અસ્તિત્વ તરફ દોરી જાય, કે સદિશની ઉપયોગિતા જે છે આ એના અસ્તિત્વ તરફ દોરી જાય. હવે કેટલીક પાયાની સંકલ્પનાઓ છે, જો આ માત્ર સમજવાનું છે અને વ્યાખ્યાઓ પણ તમને આપેલી છે. તો કેટલીક પાયાની સંકલ્પનાઓમાં ધારો કે એલ જે છે ત્રિપરિમાણીય અવકાશમાં અથવા તો સમતલની કોઈ રેખા છે, આ રેખાને તીરની નિશાની દ્વારા દિશા આપી શકાય. સૂચવેલ પૈકી કોઈ એક દિશા જે છે તેની સાથે દિશાયુક્ત રેખા કહેવાય એની સાથેની. કે દાખલા તરીકે જો એમાં આકૃતિ પણ આપેલી છે કે 3 ડાયમેન્શનની અંદર રેખા, જો માત્ર 2 ડાયમેન્શનમાં રેખા હોય તો બોર્ડમાં જ રેખા હોય, પણ 3 ડાયમેન્શનમાં રેખા કઈ રીતે હોઈ શકે, તો કે દાખલા તરીકે આ રીતે આમાં 3 ડાયમેન્શન હોય, પછી જરૂરી નથી કે આ બોર્ડ ઉપર હોય, અહીંથી આ રીતે બહાર નીકળતી દિશા આ રીતે પર રેખા હોઈ શકે, આ રીતે આડી રેખા હોઈ શકે, આ રીતે ઊભી રેખા હોઈ શકે, બરાબર. એટલે આ 3 ડાયમેન્શનમાં રેખા છે. તો આ કોઈ પણ એક તીરની દિશા સૂચવે કે આ બાજુની દિશા લ્યો અથવા તો આ બાજુની, તો એને રેખાની દિશા કહેવાય. તો આ દાખલા તરીકે એલ રેખા હોય તો અહીંથી આ રીતે તમે લ્યો તો આ એલ રેખાની દિશા થાય, અથવા તો એને આ રીતે પણ તમે દર્શાવી શકો, આ પણ એની દિશા થાય. એટલે બેમાંથી કોઈ પણ, અથવા એક રેખાખંડ લઈ લો કે દાખલા તરીકે અહીંથી તમે રેખાખંડ લીધો એ બી, તો આની દિશા આ લઈ શકો અથવા તો આ પણ લઈ શકો. તો આ શરૂઆતની રેખાની વાત છે. હવે નિરીક્ષણ કરો કે એલ જે છે રેખાખંડ એ બી સુધી જ મર્યાદિત છે, તો બેમાંથી એક દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવે કે જેથી દિશાયુક્ત રેખાખંડ મળે. કે માત્ર એ બી લ્યો તો તમે કોઈ પણ એક દિશા લઈ શકો, દાખલા તરીકે અહીંથી આ એ બી આ લ્યો, અથવા તો અહીંથી આ રીતે તમે દર્શાવો, દાખલા તરીકે આને સદિશ એ કહી દો તો આ એ બી, બરાબર, અથવા તો એને એ, તો આની દિશા એ થી બી તરફ છે, માત્ર એ થી બી તરફ, બી થી એ તરફ નથી. તો હવે જો વ્યાખ્યા એક આપેલી છે કે જે રાશિને માન અને દિશા બંને હોય તે રાશિને સદિશ કહેવાય. મેં જે અહીંયા લખી હતી વ્યાખ્યા એ જ, એટલે વ્યાખ્યા એક તમારા માટે આ મહત્ત્વની, કે જે રાશિને માન અને દિશા બંને હોય એને શું કહેવાય, સદિશ કહેવાય. તો અહીંયા દાખલા તરીકે બીજી એક વાત છે કે બે બિંદુમાં આપેલો હોય સદિશ, કે માન અને દિશા અહીંથી શરૂ થાય, સદિશ એ થી બી, બરાબર, આ સદિશ એ બી. તો આ સદિશ એ બી છે અને આ રીતે દર્શાવાય, એ થી શરૂ થાય અને બીમાં બી તરફ જાય એથી, બરાબર. એટલે આ એ બી સદિશ છે અને આની અંદર એ જે છે એને પ્રારંભ બિંદુ કહેવાય અથવા તો પ્રારંભિક બિંદુ કહેવાય અને બીને અંત્ય બિંદુ કહેવાય. આ એ છે આને શું કહેવાય, પ્રારંભિક બિંદુ, એટલે શરૂઆતનો બિંદુ, પ્રારંભ બિંદુ, અને બી છે આને શું કહેવાય, અંત્ય બિંદુ, બરાબર. એટલે આ રેખાખંડ જે આપણે સદિશ એ બી લઈએ તો સદિશ એ બીમાં એ જે છે એ પ્રારંભ બિંદુ છે અને બી જે છે એ અંત્ય બિંદુ છે. પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુના વચ્ચેના અંતરને સદિશનું માન અથવા લંબાઈ કહેવાય. કે સદિશનું માન એટલે શું, તો કે આ સદિશનું માન એટલે અહીંથી પ્રારંભ બિંદુ અને આ અંત્ય બિંદુ, આના વચ્ચેનું અંતર, એને કહેવાય સદિશનું માન. એને આ રીતે દર્શાવાય, આ એનું માન, કોઈ સદિશ છે એનું માન જે છે ને આ રીતે દર્શાવાય. તો આ એક વાત થઈ. અને બીજું કે તીરની જે દિશા છે એ સદિશની દિશા સૂચવે, કે આ બાજુ તીર મારેલું હોય તો એ બાજુ એની દિશા છે. નોંધની અંદર લખેલું છે કે લંબાઈ જે છે ક્યારેય ઋણ હોતી નથી, એટલે સદિશ એનું માન જે છે <0 થાય એનો કોઈ અર્થ નથી, ક્યારેય એ <0 થાય નહીં, બરાબર. તો આ શરૂઆતની વાત છે. હવે આપણે આગળ વાત કરીએ કે સ્થાન સદિશ. સ્થાન સદિશ લઈએ દાખલા તરીકે,
તો જો સ્થાન સદિશ R3 ની વાત કરીએ, દાખલા તરીકે હું x અક્ષ, y અક્ષ અને z અક્ષ પરસ્પર લંબ 3 અક્ષ લઈએ. જો આ ત્રણે ત્રણ પરસ્પર એકબીજાને લંબ, જો લંબ જેવું લાગતું નથી અહીંયા, પણ ખરેખર લંબ છે. જેમ આપણે ખૂણાવાળી દિવાલને જોઈએ તો એક નીચેની ધાર, એક અહીંથી આ બાજુની ધાર અને એક ઉપરની ધાર, ત્રણે ત્રણ કેવી હોય? પરસ્પર એકબીજાને લંબ હોય. એવી રીતે આ બંને લંબ છે, આ બંને પણ લંબ છે અને આ બંને પણ લંબ છે. એટલે ખરેખર આ દિશા અહીંથી આમ બહાર આવતી દિશા છે, બરાબર. તો આને આપણે નામ આપી દઈએ કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. આપણે સમજ્યા હતા જ્યારે ત્રિપરિમાણીય ભૂમિતિ ચેપ્ટર 11માં ભણ્યા ત્યારે 8 અષ્ટાંશ, કે આ રૂમ છે આની અંદર એક x અક્ષ કહીએ, બીજાને y અક્ષ કહીએ અને આ ત્રીજું ઊભું છે એને z અક્ષ કહીએ. તો એક અષ્ટાંશ આ એની બાજુમાં, આવી રીતે આખું 3 ડાયમેન્શન સમજ્યા હતા. તો અહીંયા બરાબર સમજો, આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ 3 અક્ષ છે, બરાબર. ત્રણે ત્રણ પરસ્પર લંબ છે. દાખલા તરીકે આ બિંદુ છે, આને આપણે ઉગમ બિંદુ કહીએ O. તો O ના યામ શું હોય? તો કે O ના યામ 0 0 0. જો આપણે R2 ની વાત કરતા હોય, યામ સમતલની વાત કરતા હોય, તો એમાં માત્ર 0 0 આ યામ હોય, બરાબર. ઉગમ બિંદુ 0 0 હોય. જ્યારે R3 ની વાત કરીએ, અવકાશની વાત કરીએ, ત્યારે એના ઉગમ બિંદુના યામ 0 0 અને 0 3, બરાબર. તો અહીંયા આ O છે બિંદુ. દાખલા તરીકે એક બિંદુ અહીંયા P લઉં અને નામ આપીએ P, જેના યામ ધારો કે સ્મોલ x, y અને z છે, x y z, બરાબર. તો અહીંથી દિશાયુક્ત રેખાખંડ OP, આ દિશાયુક્ત રેખાખંડ OP લ્યો તમે, તો આ સદિશ OP ખરેખર આના બરાબર શું છે? તો કે OP બરાબર x y z. ખરેખર આમાં એવું હોય કે OP કેવી રીતે મળે? તો કે સદિશ આ મળશે કેમ? તો કે અંત્ય બિંદુના યામ માઇનસ પ્રારંભિક બિંદુના યામ. ખરેખર અહીંયા દિશા એવી રીતે નક્કી થાય, પણ આ x માઇનસ 0 કરશો એટલે x આવશે, y માઇનસ 0 એટલે y અને z માઇનસ 0 એટલે z. તો આ x y z. હવે આનું માન એટલે આની વચ્ચેનું અંતર કેમ મળે? તો કે આ સદિશ OP નું માન, સદિશ OP આનું માન શું થાય? તો કે આનું માન જે છે એ થાય, બરાબર યાદ રાખજો, વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ, વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ. ખરેખર આ અંતર જ છે. આપણે હમણાં કીધું હતું ને માન એટલે શું? તો કે અંત્ય બિંદુથી પ્રારંભિક બિંદુ સુધીનું અંતર. આ અંતર તમે મેળવવા જાઓ તો અંતર સૂત્ર આપણે આવડે કે વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ વત્તા z2 માઇનસ z1 નો વર્ગ. તો અહીંયા x માઇનસ 0 નો વર્ગ એટલે x વર્ગ, y માઇનસ 0 નો વર્ગ એટલે y વર્ગ, z માઇનસ 0 નો વર્ગ એટલે z વર્ગ. તો આ સદિશ OP નું માન શું થાય? તો કે x વર્ગ વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ, બરાબર. તો આ જે છે સ્થાન સદિશની વાત છે, કે સ્થાન સદિશ જે છે એને આપણે અહીંયા OP કીધું. જનરલી આને R પણ કહી શકાય, કે આ સદિશ છે અને R વડે બુકની અંદર દર્શાવેલું છે કે સદિશ R. તો તમે અહીંયા R સદિશ પણ લખી શકો, અથવા અહીંયા OP ની બદલે સદિશ R નું માન સ્મોલ r, બરાબર. તો આ એક વાત થઈ. આવી જ રીતે જો બીજા સદિશ હોય, કે દાખલા તરીકે આ x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ, આ એનો ઉગમ બિંદુ O છે. 2 3 સદિશ લે. દાખલા તરીકે એક બિંદુ અહીંયા A, B અને C, અલગ અલગ 3 બિંદુ હું લઉં, A, B અને C, બરાબર. તો એક સદિશ અહીંથી આને નામ આપી દઈએ A, આ B અને આ C. તો એક સદિશ જે છે O A, બીજો સદિશ લઈએ અહીંથી O B અને ત્રીજો સદિશ લઈએ O C, બરાબર. તો અહીંયા આ O A જે છે, આ સદિશ A નામ આપવાને, આ બીજો છે સદિશ B અને આ ત્રીજો છે સદિશ C, બરાબર. તો અહીંયા જેમ આ ટૂંકમાં આને R નામ આપ્યું તેવી રીતે અલગ અલગ 3 સદિશ મેં દર્શાવ્યા, કે જે
3 ડાયમેન્શનની અંદર છે, ઉગમ બિંદુમાંથી દોરેલા છે. તો આ સદિશની વાત છે. એટલે બે વાત આપણે સ્પષ્ટ કરી. એક તો સદિશ કોને કહેવાય, તો કે જેમાં દિશા અને માન બંને સૂચવે એને સદિશ કહેવાય. જ્યારે માત્ર માન સૂચવે, દિશા જેમાં હોય નહીં, એને શું કહેવાય? અદિશ. સદિશ રાશિ અને અદિશ રાશિઓના ઉદાહરણ આપણે જોયા, બરાબર. હવે એના પછી આગળ જે છે એ વ્યાખ્યાઓ આપેલી છે કે અલગ અલગ સદિશના જે પ્રકાર છે, કે શૂન્ય સદિશ કોને કહેવાય, એકમ સદિશ કોને કહેવાય, સમુદ્ભવ સદિશ કોને કહેવાય, પણ એ વ્યાખ્યાઓ પછી જોશું. અત્યારે આપણે સ્વાધ્યાયની અંદર આને લગતા દાખલા છે એ જોઈ લઈએ. પહેલાં સ્વાધ્યાયમાં નાના નાના સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો એ પ્રકારના દાખલા છે, બરાબર. તો એ જોઈએ આપણે પહેલાં. સ્વાધ્યાય 10.1 જો એની અંદર પહેલો દાખલો છે. આમ તો આલેખ દ્વારા દર્શાવવાની વાત છે, એ લઈ લઈએ આપણે. ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે, ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. જો આ પહેલો પ્રશ્ન છે કે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે, ઉત્તર બાજુથી પૂર્વ બાજુ તરફ કેટલાના ખૂણે? 30 અંશના ખૂણે કેટલા કિલોમીટરનું અંતર? તો કે 40 કિલોમીટરનું સ્થાનાંતર જે છે આલેખ દ્વારા દર્શાવો. તો અહીંયા જો હું દાખલા તરીકે આવો આલેખ તમને કીધો હોય ત્યારે આપણે લઈ આને કે દિશાઓ દર્શાવી દો. કે દાખલા તરીકે હું આને આ પૂર્વ દિશા કહું કે આ બાજુ જે છે એ પૂર્વ છે, તો આ એની સામેની દિશા કઈ થાય? પશ્ચિમ દિશા થાય. પૂર્વ પશ્ચિમ આ કઈ થાય? ઉત્તર, બરાબર. અને એને ઉત્તરની સામેની દિશા કઈ થાય? દક્ષિણ. એટલે આ આપણે દર્શાવ્યું કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. અહીંયાથી હવે આ ઉગમ બિંદુ લઈશ આપણે. હવે કઈ બાજુ તરફ? ઉત્તરથી પૂર્વ, એટલે આ ઉત્તર છે, ઉત્તરથી પૂર્વ એટલે આ બાજુ થયું કે નહીં? કેટલાના ખૂણે? 30 અંશના ખૂણે. તમને ખ્યાલ છે 30 અંશનો ખૂણો, કે દાખલા તરીકે તમારે 30નો ખૂણો દોરવો હોય તો આ જે કાટખૂણો છે 90નો ખૂણો છે, આના 3 ભાગ કરવા પડે સરખા. કે અહીંયા આ, બરાબર. આ રીતે કરો તમે તો આ 30, આ 30 અને આ પણ 30, ત્રણે કેટલાના થાય? 30ના. પણ ઉત્તરથી પૂર્વ તરફ એટલે અહીંથી આ 30નો બને એવી રીતે દર્શાવવાનું. તો ખરેખર અહીંથી આ ખૂણો બનશે એ આ રીતે આવશે કે નહીં? આની સાથે 30, બરાબર. અહીંથી આ ખૂણો કેટલાનો હોય છે? આ 30નો, બરાબર. આ માપ જે છે એ કેટલાનું છે? 30 અંશ. અને કેટલા કિલોમીટરનું અંતર દર્શાવે? 40 કિલોમીટરનું. તો દાખલા તરીકે હું અહીંથી લઈ લઉં અંદાજિત કે આ દિશાયુક્ત રેખાખંડ છે. ધારો કે આ 10, આ 20, આ 30 અને અહીંયા સુધીમાં 40 થાય છે, બરાબર. કે આ જે છે એ 40 કિલોમીટર, બરાબર. તો આને આ રીતે દર્શાવાય કે નામ આપવા હોય તો આપી દઈએ
કે વચ્ચેનું બિંદુ જે છે આને આપણે કહી દઈએ ઉગમ બિંદુ, બરાબર, અને આને કહી દઈએ પી. તો આ ઉત્તરથી પૂર્વ તરફ અહીંયા 30 અંશના ખૂણે આ અંતર કેટલા કિલોમીટરનું છે? 10, 20, 30 અને 40 કિલોમીટર. એટલે અહીંયા લખી નખાય કે આ 40 કિલોમીટર, બરાબર. તો અહીંયા મેં જે વાત કરી એ પ્રમાણે તમને આ ઉત્તરથી પૂર્વ તરફ કીધું. તમને આમાં કોઈક બીજો પ્રશ્ન ફેરવીને પૂછવો હોય તો પૂછી શકાય કે પશ્ચિમથી દક્ષિણ તરફ 45 અંશના ખૂણે તમારે પહેલાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દોરી લેવાનો. પછી વિચારવાનું કે પશ્ચિમથી દક્ષિણ એટલે આ પશ્ચિમ, ત્યાંથી દક્ષિણ તરફ કેટલાના ખૂણે? 45 અંશના ખૂણે. એવું કહે કે 20 કિલોમીટરનું અંતર દર્શાવતો સ્થાનાંતર સદિશ દર્શાવતો અહીંથી આમ 2 કાપા કરીને 20 કિલોમીટર. કોઈ પણ પ્રશ્ન થઈ શકે આમાંથી. એવું કહે કે પૂર્વથી દક્ષિણ તરફ, પૂર્વથી દક્ષિણ તરફ 30 અંશના ખૂણે. તો આ પૂર્વ છે, અહીંથી દક્ષિણ, અહીંથી 30નો ખૂણો, બરાબર, અંદાજિતા. પછી તો લખી નાખવાનો એટલાનો ખૂણો છે. તો આ જે છે સ્વાધ્યાય 10.1નો પહેલો દાખલો છે. આવું જ ઉદાહરણ નંબર 1 જે છે, ઉદાહરણ 1માં તમને એમ કીધું છે દક્ષિણથી પશ્ચિમ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર દર્શાવતો આલેખ દ્વારા દર્શાવો. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. આની જેવું જ વિચારવાનું છે, બરાબર. એટલે અહીંયા હું લખી દઉં આની સાથે સાથે ઉદાહરણ 1 હોમવર્કમાં, બરાબર. આની જેવું જ છે એ તમારે સમજવાનું. તો આ પહેલો દાખલો છે. ત્યારબાદ આગળ બીજો દાખલો જોઈએ એના પછીનો, કે નીચે આપેલા સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. સદિશ છે કે અદિશ એ નક્કી કરવાનું છે. તો એમાં અલગ અલગ જે આપેલા છે, જો આ MCQમાં પૂછી શકાય હો, એટલે બરાબર ધ્યાન રાખવાનું. પહેલું છે 10 કિલોગ્રામ, બીજું છે 2 મીટર, 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં, 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. ત્યારબાદ ત્રીજું છે 40 અંશ, ચોથું છે 40 વોટ. પાંચમો પ્રશ્ન છે 10⁻⁻⁹ કુલમ. છઠ્ઠો પ્રશ્ન છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. અને આવો દાખલો ત્રીજો છે એટલે એના પણ હું લખી નાખું કે એમાં પણ એમ જ કીધું છે કે સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. એમાં પહેલું જે છે સમયગાળો, બીજો જે છે અંતર, ત્રીજું બળ, ચોથો પ્રશ્ન જે છે એમાં વેગ, અને પાંચમો જે છે થયેલું કાર્ય. તો આને આપણે સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરવા છે, બરાબર. કે આમાં કોણ સદિશ છે અને કોણ અદિશ છે એ નક્કી કરવું છે. તો આપણને ખ્યાલ છે કે સદિશ કોને કહેવાય? તો કે જેમાં દિશા અને માન બંનેની જરૂર હોય. અને અદિશ કોને કહેવાય? તો કે જેમાં માત્ર માન હોય, દિશાની કોઈ જરૂરિયાત હોય નહીં. આપણે આગળ પ્રસ્તાવનામાં પણ જોયું કે અદિશ રાશિઓ જેવી કે, અદિશ રાશિઓ કઈ કઈ છે? તો કે જેવી કે લંબાઈ, દળ, સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાણું, વીજળીનું દબાણ, ઘનતા, વીજળીની પ્રતિરોધક શક્તિ વગેરે. આ બધા અદિશ છે. એટલે આમાં એક જગ્યાએ લખેલું છે, એની નીચે તમે અંડરલાઇન કરી લેજો અથવા તો બુકમાં લખી નાખજો, બરાબર. અને સામે બીજું હું કીધું તો કે સદિશ રાશિઓ જેવી કે, સદિશ રાશિઓ કઈ છે? તો કે જેવી કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વીજ ક્ષેત્રની તીવ્રતા વગેરે વ્યવહારની અંદર ઉપસ્થિત થાય. કે આ બધાની અંદર દિશાની જરૂર પડે. તો એ બધી સદિશ રાશિઓ છે. જ્યારે પહેલી જે આપણે કીધી અદિશ રાશિ છે. તો અહીંયા જોઈએ આપણે, જો તો 10 વોટ, આમાં પહેલાં 10 કિલોગ્રામ, પહેલું જે છે 10 કિલોગ્રામ આ વજન છે. વજનમાં કોઈ દિશાની જરૂર હોતી નથી, બરાબર. એટલે આ જે છે એ કેવી રાશિ છે? અદિશ.
2 મીટર, ખાલી 2 મીટર હોય તો એમાં અદિશ થાય, પણ અહીંયા 2 મીટર સાથે સાથે શું કીધું, કઈ દિશામાં, ઉત્તર પશ્ચિમ દિશામાં, એટલે દિશાનો ઉલ્લેખ કરેલો છે, તો આનું માન તો છે જ, સાથે સાથે શું છે, દિશા પણ છે, તો આ શું થાય, આ સદિશ થાય, બરાબર. ત્યારબાદ 40 અંશ ખૂણો આપેલો છે, 40 અંશ, પણ એની દિશાનો કોઈ ઉલ્લેખ છે નહીં, એટલે આ શું થાય, અદિશ, બરાબર. એટલે જે 40 અંશ છે એ શું છે તો કે અદિશ છે. ત્યારબાદ 40 વોટ, આની પણ કોઈ દિશા હોય નહીં, એટલે આ પણ શું છે, આ બધી ફિઝિક્સની રાશિઓ, તમારે ફિઝિક્સમાં આમ તો સદિશમાં આવ્યું જ છે, 11મા ધોરણમાં ભૌતિક રાશિઓ જે ચેપ્ટર છે એમાં સદિશનો ઉલ્લેખ આવે ને પછી એની અંદર આ બધી વાત આવી ગઈ હોય, બરાબર. 10⁻19 કુલમ, આ પણ શું છે, અદિશ છે. 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શેનો એકમ છે તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ પ્રવેગનો એકમ છે, એસેલરેશન, બરાબર. અને પ્રવેગ જે છે એ કેવો હોય, એમાં દિશાની જરૂર પડે, બરાબર. વેગ એટલે બળ આપવામાં આવે દિશામાં, તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આ પ્રવેગ છે, પ્રવેગનો એકમ છે, એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આમાં દિશાની જરૂર પડશે, એટલે આ રાશિ કેવી થાય, સદિશ, બરાબર. તો આ બીજો દાખલો છે, આમાં બીજો અને છઠ્ઠો આ બે જે છે કે અહીંયા એક દિશાનો ઉલ્લેખ કરેલો છે ને, આ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે એ પણ સદિશ થાય, બાકીના 4 અદિશ છે, બરાબર. ત્યારબાદ ત્રીજો જે દાખલો છે એમાં આપણે જોઈએ સમયગાળો. અગાઉ પણ આપણે હમણાં થિયરીમાં વાત કરી એ પ્રમાણે સમયમાં કોઈ દિશાની જરૂર નથી, એટલે આ જે છે અદિશ છે, બરાબર છે. અંતરમાં પણ કોઈ દિશાની જરૂર નથી, એટલે એ પણ અદિશ છે. ત્યારબાદ બળ જે છે એ યોગ્ય દિશામાં થયેલું કાર્ય જેને આપણે બળ કહે છે, તો બળમાં જે છે દિશા જરૂરી છે, એટલા માટે થઈને બળ છે કેવી રાશિ છે, સદિશ. એવી જ રીતે વેગની અંદર પણ દિશાની જરૂર પડે, એટલે એ પણ કેવી રાશિ છે, સદિશ. અને છેલ્લે થયેલું કાર્ય, આમાં કોઈ દિશાની જરૂર નથી, તો આ અદિશ છે, બરાબર. એટલે આ તમારે આ બધા ઉદાહરણો છે વ્યવસ્થિત સમજવાના, કારણ કે એવો MCQ હોઈ શકે, પ્રશ્ન હોઈ શકે કે નીચેનામાંથી ખાલી જગ્યા અદિશ છે, પછી 4 આપેલા હોય, 3 સદિશ હોય ને 1 અદિશ આપેલા, અથવા તો નીચેનામાંથી ખાલી જગ્યા સદિશ છે, તેમાં 4 ઓપ્શન આપેલા હોય, તો આ જે છે તમે બરાબર સમજજો, બરાબર. અને આ જ પ્રમાણેનું આની જેવું જ ઉદાહરણ નંબર 2 જે છે, ઉદાહરણ 2 કે નીચે આપેલા માપને સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. 5 સેકન્ડ, 1000 સેમી ઘન, 10 ન્યૂટન, 30 કિલોમીટર પ્રતિ કલાક, 10 ગ્રામ પ્રતિ સેમી ઘન અને 20 મીટર પ્રતિ સેકન્ડ ઉત્તર તરફ, બરાબર. તો ઉદાહરણ નંબર 2 પણ તમારે હોમવર્કમાં કરવાનું, જેમાં અહીંયા ઉદાહરણ 1 કર્યું એવી રીતે ઉદાહરણ 2 આ પણ હોમવર્કમાં, બરાબર. એટલે એમાં વિચારજો કઈ રાશિ જે છે એ સદિશ છે ને કઈ જે છે એ અદિશ છે. કાંઈ ન સમજાય તો પૂછી લેજો. તો આ જે વાત છે એ સદિશ અને અદિશની છે. આના પછીની વાતની અંદર હવે શૂન્ય સદિશ, એકમ સદિશ, સમુદ્ભવ સદિશ, સમરેખ સદિશ, આ બધી વાત જે છે કે સમાન સદિશ અથવા સદિશનો ઋણ દિશામાંનો સદિશ, આ બધી વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. અને એના પરથી બીજા 2 દાખલા જે છે આ સ્વાધ્યાય 10.1ના એ છે, એટલે એ વ્યાખ્યાઓ સમજી લેશું એટલે એ સ્વાધ્યાય 10.1 પૂરું થઈ જશે, બરાબર. એટલે આ ચેપ્ટરની અંદર આમ તો 4-5 સ્વાધ્યાય છે, 10.5 સુધી છે અને છેલ્લું સ્વાધ્યાય પણ છે, બરાબર. અને એકદમ મેં કીધું એમ કે સરળ અને મહત્ત્વનું ચેપ્ટર છે. 7 કે 8 માર્કનું ચેપ્ટર છે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય, 2-3 MCQ પૂછાય, 1-2 માર્કનો પૂછાય, એવી રીતે છે, બરાબર. એટલે તમે સાથે સાથે વ્યવસ્થિત તૈયાર કરતા જજો. કાંઈ ન સમજાય તો પૂછી લેવાનું, પણ નાના દાખલા અને નાના પ્રશ્નો થિયરીને ધ્યાનમાં લેવાની, કારણ કે MCQ આની અંદરથી વધારે આવે છે, બરાબર. તો આ જે છે એ સદિશ અને અદિશની ચર્ચા એક, અને બીજું આ તમારી દિશા પરથી આને કેવી રીતે દર્શાવવું. બીજી વ્યાખ્યાઓ જે છે આપણે આવતા લેક્ચરમાં જોવાની છે, કે જે શૂન્ય સદિશ કે એકમ સદિશ કોને કહેવાય ને આવશે વ્યાખ્યાઓ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અને પછી એની વાત કરશું, બરાબર. તો આ ચેપ્ટર તો આપણે શરૂ કરી દીધું. જો અગાઉ આપણે મેટ્રિક્સ થિયરી એટલે 15 માર્કનો કોર્સ પૂરો કર્યો છે, જેમાં નિશ્ચયક અને શ્રેણિક બંને આવી ગયા.
બરાબર. એટલે તમારે એના MCQ આપણે અગાઉ વાત થઈ હતી કે MCQ જે પ્રમાણે 2-3 ચેપ્ટર પૂરા થાય 1-2 ચેપ્ટર એટલે આપણે આપશું. આમ તો એક ચેપ્ટર પૂરું થાય ત્યારે આપી દેતા હતા, પણ હવે 2 ચેપ્ટરના એક સાથે, બરાબર, હું તમને એક સાહિત્યની અંદરથી તમારી પાસે હોય તો વાંધો નથી, કોઈ તમારી પાસે કોઈ પણ સાહિત્ય હોય એમાં MCQ આપેલા હોય તો તમે એમાંથી પ્રેક્ટિસ કરો, એનો કોઈ વાંધો નથી. પણ હું તમને જે MCQ આપીશ એમાં 1 માર્ક અને 2 માર્ક, આપણે વધીને 1 માર્ક 2 માર્ક, કારણ કે નાના MCQ જેવા પૂછાય છે. જો જૂની બુકો તમે લેશો તો એમાં 3 માર્કના અને 4 માર્કના પણ MCQ છે, પણ એની કોઈ આપણે જરૂર પડતી નથી, કારણ કે હવે બોર્ડની પદ્ધતિ બદલાઈ ગઈ. એમાં 50 માર્કના જે MCQ હોય બધા 1-1 માર્કના હોય, અથવા ગુજકેટની અંદર 40 MCQ પૂછાય ગણિતના, પણ એ બધા કેટલા માર્કના હોય? 1-1 માર્કના. એટલે નાના MCQ વધુમાં વધુ સોલ્વ કરવાના છે, બરાબર. તો એ જે છે બંને ચેપ્ટર શ્રેણિક અને નિશ્ચયક, એ બંનેમાંથી તમારે MCQ જે છે એ લખવાના છે. તો આપણે હું તમને સૂચના વિચારીને ક્યાંમાંથી કેટલા લખવાના એ તમને સૂચના જે છે વોટ્સઅપમાં મેસેજ લખીને મોકલી દેશો. અને MCQ તમારી પાસે કોઈ પણ બુક હોય તો ચાલશે, જો ન હોય તો મારી પાસે 1-2 જે સાહિત્ય છે એમાંથી વ્યવસ્થિત ફોટા પાડી PDF બનાવી અને એની એક PDF જે છે હું તમને મોકલી દઈશ. તો 10 દિવસ કે 15 દિવસ હશે તો રોજના 10 MCQ, 10 દિવસ હશે તો 100 MCQ, 15 દિવસ હશે તો 150 MCQ એની તમારે બુક બનાવવાની છે. એ હવે શરૂઆત કરી દેવાની છે, બરાબર. એટલે હું આજે વિચારી લઈશ અને આવતા આના પછીના લેક્ચરની અંદર આપણે જાહેરાત કરી દઈશું કે તમારે કેવી રીતે MCQ કેટલા લખવાના, કયા ચેપ્ટરમાં જ લખવાના. જો તમારી પાસે બુક કોઈ પણ હોય તો ચાલશે, એવું જરૂરી નથી કે આ MCQ છે કે આ MCQ છે, કેમ આ લખો, તમે તમારી રીતે લખી શકો, બરાબર. પણ આપણો હેતુ શું છે કે MCQની પ્રેક્ટિસ થાય, બરાબર. જો અહીંયા હોય તો આપણે અહીંયા કરાવ્યા હોય તમને, પણ અત્યારે નથી તો તમારે ઘેરેથી 2 ચેપ્ટર જે છે એના MCQ કરવાના છે. અને એમાં પ્રેક્ટિસમાં તમારે જો સોલ્વ કઈ રીતે કરવાના, પહેલાં MCQની માત્ર રકમ જોવાની, રકમ વાંચવાની કે હું કહેવા માગું, સમજવાનો પ્રયત્ન કરવાનો, આમાં હું મેળવવાનું છે, બરાબર. પછી ઓપ્શન જોવાના, ગણતરી તો જોવાની જ નહીં, જાતે ગણતરી કરવાની, જવાબ લેવાનો પ્રયત્ન કરવાનો. જવાબ આવી જાય એમાંથી કે આ C જવાબ છે, 60 જવાબ આવે છે તો એ ટીક કરી લેવાનું, પછી જવાબ જોવાનો. અથવા નથી આવતો, તમે સમજવાનો પ્રયત્ન કરો છો અને તમારાથી સોલ્વ નથી થતો તો તમારે એનું સોલ્યુશન જોવાનું અથવા મને પૂછવાનું. પણ પહેલાં શું કરવાનું, બાકી જો જોઈને લખી નાખશું તો આનો કોઈ ફાયદો નહીં મળે કે સાહેબે 150 MCQ લખવા આપ્યા 15 દિવસમાં, તો આપણે જોઈને 15-15નો ઉતારો એક દીમ કરી નાખીએ, તો એનાથી કોઈ ફાયદો થાય નહીં. ફાયદો ક્યારે થાય, જો રેગ્યુલારિટી હોય, રોજના 10 MCQ કરો અથવા 15-20 કરો રોજના, તમને અનુકૂળતા આવે, તમે 20 કરી શકો છો તો અઠવાડિયામાં પૂરા થઈ જાય 150, તો 10-10 કરો તો 15 દિવસ લાગે. પણ આપણે મેક્સિમમ 15 દિવસનો સમય આપશું, 150 આપશું તો, અને 100 આપશું તો 10 દિવસનો. પણ તમારે કરવાનું હું કે મેં કીધું એમ કે પહેલાં રકમ જોવાની, વાંચવાનો, સમજવાનો પ્રશ્નને અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, એના જવાબ આપેલા છે એમાંથી જવાબ આવે છે કે નહીં, નથી આવતો તો નીચે ગણતરી જોવો અથવા તો બીજા વિદ્યાર્થીને કે મને પૂછો, આવી જાય છે તો સરસ, બરાબર. એટલે આ રીતે તમારે 100 કે 150 MCQ આપણે આપશું આવતા લેક્ચરમાં, એ તમારે લખવાના છે. નહીં કે ખાલી જોઈને ઉતારો કરવાનો, બાકી જોઈને ઉતારો કરશું તો એ મજૂરી થાય, બરાબર. પેજ બગડે બુકના, બોલપેન બગડે, આપણો સમય બગડે અને મળે કાંઈ નહીં. તો આ કરવાનું નથી, તમારે MCQ જે છે જાતે સોલ્વ કરવાનું છે. અને બીજી વસ્તુ કે હોમવર્કમાં અમુક વિદ્યાર્થીઓ જે છે એકબીજાને શેર કરે છે, જો કોઈને શેર કરવાનું નથી. અમારે સાહેબારે વાત થઈ, નામે આવ્યા, એ ગ્રુપવાળાને અમુકના નામ આવ્યા હતા એમાં, બરાબર. કે હોમવર્ક જે છે અથવા હોમવર્ક હોય કે પછી ટેસ્ટ હોય એ બીજા પાસેથી મગાવી લે પછી લખી નાખે, તો આનો કોઈ મિનિંગ રહેશે નહીં, બરાબર. તમારા પૈસા જે છે, તમારા પેરેન્ટ્સ જે પૈસા ભરે છે એનું પાણી થાય. એના કરતાં તમે લેક્ચર જુઓ, તમે એમાંથી હોમવર્ક કરો, તમે ટેસ્ટ ભરો. આપણે ક્યાં ને એવું 10 કલાકનું કામ આપી દે છે, રોજ અડધી કલાક કે કલાકનું હોમવર્ક હોય, 3 વિષયનું થઈને કલાકમાં તો 1.5 કલાકમાં પૂરું થઈ જાય, 2 કલાક લેક્ચર જોવાના હોય, બરાબર છે. ટેસ્ટ ભરવામાં પણ એવું બધું કાંઈ હોતું નથી. આ તો બીજા પાસેથી સીધું મગાવીને લખી નાખવું, આનો કોઈ મિનિંગ નથી, બરાબર. એટલે આવી વસ્તુ આપણે કરવાની નથી. જે લોકોને એવું કર્યું છે એને ફોન પણ આવ્યો છે અને હજી પણ સંપર્ક થાય એના પેરેન્ટ્સને પણ જાણ કરશે, બરાબર. એટલે એ તમારે કરવાનું નહીં. તમારે માત્ર ફોકસ, જો ભણવું હોય, આગળ વધવું હોય તો તમારા વિષય જે છે એના લેક્ચર જોઈ, એનું હોમવર્ક કરી, એની ટેસ્ટ ભરવી તમારે જાતે જ. કોઈનો સહાર લેવાની, કોઈ માગે તો નહીં આપવાનું, કોઈ એમ ક્યાંક મને મોકલો તો મોકલવાનું નહીં, બરાબર છે. એટલે આ બાબત જે છે બહુ ગંભીર છે. જો આવું આપણે આગળ કરશું તો એનું બહુ ખરાબ પરિણામ આવે આગળ. એટલે એ હવે આપણે આગળ કરવાનું નથી, બરાબર. તો આજે આ ચેપ્ટર શરૂ કર્યું, આનું તમે શરૂઆતની થિયરી વાંચી લેજો, કંઈ ન સમજાય તો પૂછી લેજો. સ્વાધ્યાયને આપણે 3 દાખલા સરળ હતા અહીં જોઈ લીધા, 2 ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે આગળની વ્યાખ્યાઓ છે એ જોઈ અને પછીના દાખલા છે એ જોશું, અને MCQ જે છે આવતા લેક્ચરમાં આપણે હોમવર્કમાં આપશું. તો આજે અહીંયા સુધી રાખશું, આવતા લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.